सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती और नो ड्रग्स इन सूरत सिटी के उद्देश्य के साथ सूरत ग्रामीण पुलिस द्वारा सरदार नगरी बारडोली में मिनी मैराथन का आयोजन किया गया, जिसमें 15,000 से अधिक लोगों ने भाग लिया। ड्रग्स के दुष्प्रभावों को समाप्त करने के उद्देश्य से नो ड्रग्स इन सूरत सिटी अभियान और सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती के उपलक्ष्य में आज बारडोली के सरदार पटेल स्टेडियम में सूरत ग्रामीण पुलिस द्वारा मिनी मैराथन का आयोजन किया गया। मैराथन में 3, 5 और 10 किलोमीटर की दौड़ आयोजित की गई, जिसमें जिले भर से 15,000 से अधिक लोगों ने भाग लिया। बारडोली के विधायक ईश्वर भाई परमार, सांसद प्रभुभाई वसावा और पुलिस विभाग के उच्च अधिकारियों ने हरी झंडी दिखाकर इस मैराथन को रवाना किया। इस मैराथन में छोटे बच्चों से लेकर वृद्धजनों और दिव्यांगों ने उत्साहपूर्वक भाग लिया, इसे सफल बनाया। साथ ही सूरत ग्रामीण पुलिस की इस सकारात्मक पहल की सराहना की। मैराथन के दौरान श्री M.R. शाह वामदोद स्कूल के प्राथमिक वर्ग के बच्चों ने सुबह सुबह योग प्रदर्शन किया, जिससे सभी के योग के प्रति जागरूक किया और अच्छे स्वास्थ्य के लिए प्रेरित किया। सूरत जिले के पुलिस अधीक्षक हितेश जोयसार और बारडोली का गौरव गुजराती फिल्म अभिनेत्री श्वेता सिंह ने बच्चों से मुलाकात की और उनका हौसला बढ़ाया। श्वेता सिंह ने बच्चों के साथ योग भी किया और पुलिस प्रशासन के इस सराहनीय कार्य की प्रशंसा की। आज सूरत रूरल पुलिस के द्वारा सरदार पटेल की कर्मभूमि बारडोली में सरदार पटेल की 150वीं जन्म जयंती के अनुसंधान और नो ड्रग्स इन सूरत कैंपेन के तहत एक मिनी मैराथन 3, 5 और 10 किलोमीटर का आयोजन किया जा रहा है। बहुत अच्छी तादाद में 15,000 से भी ज़्यादा लोगों ने पार्टिसिपेट किया है और बहुत अच्छे अच्छे छोटे बच्चे भी हैं जो अपना जो भी हुनर है वो बता रहे हैं। ऐसे और भी ट्रूप्स जुड़े हैं और सब एक ही मिशन के साथ आके यहाँ पर जुड़ रहे हैं कि किसी भी व्यसन एडिक्शन से लोग दूर रहें और अपने स्वास्थ्य का शारीरिक और मानसिक दोनों अच्छे से ख्याल रखें। थैंक यू वेरी मच। पहला तो वेरी गुड मॉर्निंग। आज અમે મિની મેરેથોનમાં આવ્યા છે બારડોલી, જેનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત। કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે, સાથે સાથે આ બધા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે। તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ વળશે તો બહુ જ નુકસાનકારક છે। એટલે આ વસ્તુ એટલે ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા બીજા પણ વ્યસનો છે, તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને ફિટ અને હેલ્ધી રહેવાનું છે। એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે, જેનું મેઇન મિશન છે નો ડ્રગ્સ। તો આપણે યુવાધનો એટલું જ કહેવા માંગીશ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે, તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે। તો આપણે એકદમ હેલ્ધી રહેવું સૌથી જરૂરી છે, કારણ કે આપણે ફિટ હશું તો જ આપણે કંઈક લાઈફમાં કરી શકશું। તો એની માટે હેલ્ધી રહેવા માટે તમારે આ બધી વસ્તુ તરફ વળવાનું નથી અને તમારા મા બાપનું નામ રોશન કરવા માટે તમે કંઈક લાઈફમાં કરી શકો એની માટે પણ તમે આ બધી વસ્તુઓથી દૂર રહો, એટલું કહેવા માંગુ। થેન્ક યુ। 8મી ડિસેમ્બર 2024ના દિને સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે સુરત રૂરલ પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર દોડની સ્પર્ધા રાખવામાં આવી છે। 31મી ઓક્ટોબર 1875 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ અને 31 ઓક્ટોબર 2024ના રોજ 149મી એમની જન્મ જયંતિ હતી। ત્યારથી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી એટલે કે 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા અહીં બારડોલી ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લગભગ 12,000થી વધુ ભાઈ બહેનોએ આ દોડમાં ભાગ લીધો છે। આ તમામ સ્પર્ધકોને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે સુરત રૂરલ પોલીસને પણ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા યુવાનો ડ્રગ્સથી દૂર, નશીલા પદાર્થોથી દૂર રહે એવા સંદેશાના ભાગરૂપે આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌને ખૂબ ખૂબ અભિનંદન। જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિને। એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ। આજનું જે સમય છે, જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે। ગાડીઓ છે, એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં
જે પરિવર્તન આવી રહ્યા છે, જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે, જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે. તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપને સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શ્વેતા સેન અને આજે હું આવી હતી બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો મેઇન ઉદ્દેશ એ હતો કે નો ડ્રગ્સ ઇન સુરત. આની અંદર આવીને મને બહુ જ મજા આવી. તેમજ સુરત જિલ્લા પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને એઝ અ ગેસ્ટ તરીકે આટલા સરસ એવા આયોજનની અંદર મને ઇન્વાઇટ કરી, કારણ કે હું લોકોને ઉદ્દેશ આપી શકું કે આપણે આ વ્યસન આ બધાથી દૂર રહેવું જોઈએ. તેમજ આ મિની મેરેથોનની અંદર આ બાળકો જે શ્રી MR શાહ વામદોદ સ્કૂલથી છે, જે લોકો ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે. સવારે 5 વાગ્યાથી અહીંયા યોગા કરી રહ્યા છે અને લોકોને અપ્રિશિએટ કરી રહ્યા છે કે આપણા હેલ્થ માટે યોગા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે રનિંગ કરીએ છીએ, દોડીએ છીએ, એવી રીતે જ યોગા આપણા હેલ્થ માટે બહુ જ જરૂરી છે. તો બધાને અપ્રિશિએટ કરી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. થેન્ક યુ. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, બારડોલી.